આજ તો અવતર્યા મામાના નવા ઘરનું કામ ચાલુ હતું અહીંયા. તો જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. નાસ્તો પાણી કરીને આવ્યા હતા તો આ બે બહાર બેઠા બેઠા મોબાઈલ જોતા હતા. આ બે નો વિડીયો ઉતારતો હતો એટલે એ બે મોબાઈલમાં જોતા હતા. વાહ ક્યા મુસ્કુરાહટ હે. અને પછી બાઇક લઈને બમકાય આપણે લેબ બાજુ. અને પછી પહોંચી ગયા લેબે પહોંચ્યા તો કોઈ પેશન્ટ જ નહોતું એટલે બે ગયા શાંતિથી નવરા થઈને. વાગી ગયા બેન બમકાય આપણે ઘર બાજુ. આજે તો રવિવાર એટલે આપણે વહેલા જ જવું પડે ને ઘરે. રોમ રોમ ભાઈઓ. ઘરે પહોંચ્યા હતા રસ્તામાં આપણને વિશાલભાઈ ભેગા થઈ ગયા. વિશાલભાઈ કે આવે મને મેકવા કામે. આ વિશાલભાઈ ને કંઈક થતું હતું એવું લાગ્યું મને. અને પછી રખડતા પપડતા આવતા રહ્યા વિજય મામાના વાર કપાવતા થયા. પછી આવતા રહ્યા મામાના ઘરે, કારણ કે મામાને ઘરે કંઈક કામ હતું. પીયુપી ને એવું થઈ ગયું. હવે થોડુંક જ કામ બાકી રહ્યું, થોડોક સમયમાં થઈ જશે આ કામ પૂરું. અને પછી મામા કે ઘરેથી લઈ ધાર્યું એટલે લઈને આવતા રહ્યા ધાર્યું, કારણ કે આપણે કાપવાની હતી બોયડી. અને આજ તો હતું માસીના ઘરે જમવાનું એટલે આવતા રહ્યા બધા માસીના ઘરે. યશભાઈને તો 8 વાગ્યા તો ઊંઘ ચડી ગઈ હતી. અને પછી ઉમેશભાઈનું લોડિંગ લઈને નીકળી ગયા આપણે ફેરો કરવા. આવતા રહ્યા લોકેશન ઉપર ને જોવા માંડ્યા રહ્યા. અને પછી ચડાવી દીધો લોડિંગમાં સામાન. ફેરો કરીને નીકળી ગયા આપણે ડીઝલ નખાવા. અંકલ ये कौन है? ये शबनम का आशिक है. આવતા રહ્યા પેટ્રોલ પંપને નખાઈ દીધું ડીઝલ. આજના મિની બ્લોગમાં આટલું જ તે. મળે આપણે નવા મિની બ્લોગ સાથે. જય શ્રી રામ, બાય બાય.